નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે માર્ચ એન્ડિંગની રજા પૂરી થયા બાદ કપાસની આવકમાં ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. સાથે સાથે વાયદા બજારોની અપડેટ પણ લેશું અને જાણશું કે શું નજીકના ભવિષ્યની અંદર કપાસના ભાવ 2000 રૂપિયાની સપાટીને કુદાવી જશે. તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી. પણ મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે. મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ મિત્રો જો કપાસની આવકની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર આજે કપાસની આવકમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો અને કપાસની આવક 1,40,000 મળે પહોંચી ગઈ હતી. મિત્રો હવે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં ક્વોલિટી વાઇઝ 10 થી 20 રૂપિયાની તેજી દેખાણી છે અને ઘણા માર્કેટયાર્ડની અંદર ભાવ 1600 કે 1600ની ઉપર પણ બોલાયા છે. મિત્રો હવે મિત્રો જો રૂ બજારની વાત કરીએ તો છેલ્લા સતત 5 દિવસથી રૂ બજારની અંદર તેજી દેખાઈ છે અને રૂ બજારના ભાવ આજે ખાંડીએ રૂપિયા 500 ઉછળીને ભાવ 61,500 થી 62,500 પ્રતિ ખાંડીનો થઈ ગયો હતો. મિત્રો હવે જો મિત્રો એમસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો એમસીએક્સ કોટન વાયદો 62,540 બંધ થયો છે અને યુએસ કોટન વાયદો છે એ 92.81 સેન્ટે બંધ થયો છે. મિત્રો હવે મિત્રો આપણે ચર્ચા કરશું કે આગામી દિવસોની અંદર કપાસના ભાવ કેવા રહી શકે. તો મિત્રો હાલ બંને એમસીએક્સ અને ન્યુયોર્ક વાયદો છે એ સ્ટેબલ થઈ ગયા છે અને અહીંથી હવે આ બંને વાયદા બાઉન્સ બેક કરવાની સંભાવના વધી ગઈ છે. મિત્રો તેથી કપાસના ભાવોમાં ફરીથી તેજી દેખાવાની સંભાવના છે. સાથે સાથે ચીન અને અન્ય વાયદાઓમાં પણ અત્યારે તેજી દેખાઈ રહી છે. મિત્રો તેથી આગામી દિવસોમાં કપાસના ભાવ જરૂર વધે તેવી પૂરેપૂરી સંભાવના છે. મિત્રો અને આ વર્ષે ખેડૂતોને કપાસના એમએસપી કરતાં પણ વધુ ભાવ મળે તેવી પૂરેપૂરી આશા છે. તેથી મિત્રો નેગેટિવ ન્યૂઝથી દૂર રહીને ફેસલો કરજો. અમારું કામ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે અને તમને ફાયદો થાય માટે જ અમે જુદા જુદા સમાચાર પત્રો, નિષ્ણાંતોના દાવા તથા વાયદા બજારોની વધઘટનું સચોટ વિશ્લેષણ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો મિત્રો વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો જોશું આપણે કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.